આ જો અમારે મસાલા ઇડલી મેં ટ્રાય કરી એ એકચ્યુઅલી યમી લાગી. નેક્સ્ટ ટાઈમ હવે આવી જ ઇડલી બનશે, પ્લેન ઇડલી નહીં બને. અને સાંભાર રેડી છે, તો હવે બધા જમવા બેસી જઈએ ફટાફટ. મને દેખાતું ને. ચલો વોક કરવા. સરસ દિવસ છે આજે અને થોડો પવન છે પણ નાઈસ છે. આમ તો વોક કરવા નીકળી, થોડું વોક કરી લો અને ચલો વોક કરવા. આજે થોડું કામ હતું પોસ્ટ ઓફિસનું, તો એમ થયું કે ચલો વોક કરી આવું. સરસ છે અમારો લોકલ એરિયા. પોસ્ટ ઓફિસ જવું હતું તો એમથી થોડું લોંગ વોક કરી લો. આજે વેધર પણ સરસ છે, તો કેવા સરસ ફ્લાવર છે. સમર આવે ને સરસ થઈ ગયું બધું અહીંયા. અમારો લોકલ એરિયા છે અહીંયા સરસ. વચ્ચે આ લોકો જો બનાવે છે, સામે સ્ટેશન છે અને બધી લોકલ શોપ છે. અહીંયા બસ સ્ટોપ ને બધું સરસ. અહીંયા જો બેસવાનું ને સરસ અહીંયા બનાવ્યું છે. આખું ફ્લેટ્સ બધા નવા બન્યા. જો સ્નેહું હોમવર્ક કરે છે, એની ટેસ્ટ કરે છે, તો કરવા માંડો બેટા. કરવી જ પડે ને. હવે જો એને અહીંયા 11+ અમારે આવે, 11+ની એક્ઝામ હોય એટલે એને રોજ જે ટેસ્ટ ને બધી કરવું પડે. એટલે આજે કેટલામી ત્રીજી ટેસ્ટ કરે છે, બરાબર ને. અને આજે જો મને સરસ એક વસ્તુ મળી આજે લીડલમાંથી, કેમ્પિંગ ટેબલ સેટ. આમાં કેટલી બધી પ્લેટ્સ અને કપ્સ ને સ્પૂન ને બધું આવે છે, જે રીયુઝેબલ છે. એકચ્યુઅલી ઇટ્સ ક્વાઇટ ઇઝી ટુ કેરી. લાઈક નાનું એવું બોક્સ જેવું આવું આવે છે. જો આમાં કે અંદર બધું પેક થઈ જાય. ઓપન કરીશ તો હું બધાને બતાવીશ કે કેવું છે એકચ્યુઅલી. આ જો ચાત સરસ નવો પ્રોજેક્ટ બનાવે છે લિપન આર્ટનો. ચાત અને મમ્મા બે બનાવે છે એકચ્યુઅલી. આખું થાય ને પછી બતાવીશ કે કેવું બન્યું. અત્યારે આ રીતનું છે. હજી તો અમે થોડુંક જ સ્ટાર્ટ કર્યું છે. તુલસી ક્યારો બનશે એકચ્યુઅલી. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. હેલો, તો આજે છે ડિનરમાં ઇડલી એન્ડ સાંભાર. તમારે બધાને શું છે ડિનરમાં કમેન્ટમાં મને જણાવજો, કારણ કે મને પણ આઈડિયા જોવે છે એકચ્યુઅલી કે રોજ ને રોજ શું બનાવું. તો આજે હું ઇડલી બનાવવાની છું, રાઈસ ઇડલી. એકચ્યુઅલી હું અહીંયા રેડી પેક અમારે મળે છે ગિટ્સના, તો એ યુઝ કરીશ. કારણ કે અહીંયા ઘણીવાર ગરમીમાં આથો આવે છે, પણ ઠંડી હોય તો આથો ના પણ આવે. એટલે આની સરસ બને છે, તો હું આની ઇડલી બનાવવાની છું આજે. તો એનું બેટર રેડી કર્યું છે, થોડી વાર મૂકી રાખીશ અને ત્યાં સુધી હું સાંભાર કઈ રીતે બનાવવું એ તમને બતાવીશ. તો એકચ્યુઅલી મારી દાળ બફાઈ ગઈ છે, પણ એકચ્યુઅલી હું સાંભાર બનાવું એ બતાવું. તો એકચ્યુઅલી મારી પાસે આવું ઇડલીનું સ્ટેન્ડ છે, જે ઢોકળિયામાં આપણે નોર્મલ ઢોકળિયું હોય એમાં જ હું બનાવતી હોય છે. તો આમાં ભરી દઉં આવી રીતે અને હું હવે મૂકી દઈશ અંદર ઢોકળિયામાં. બધી પ્લેટ્સ ના હોય રાખવાની, ખાલી આ સ્ટેન્ડ જ રાખવાનું હોય. અને લસ્સી કેવી બની છે. તો હવે સાંભાર બનાવું છું. તો નોર્મલી ગાર્લિક, ઓનિયન અને ટમાટો, પણ તમે બધા વેજીટેબલ નાખી શકો. આજે મારી પાસે બહુ વેજીટેબલ હતા નહીં એટલે હું આજે એમ જ સરગવો નાખું, બટેટો ઘણીવાર નાખે, ઘણા દૂધી નાખે. એ બધા વેજીટેબલ સરસ લાગતા હોય સાંભારમાં. આજે મને એક પણ વેજીટેબલ હતા નહીં ઘરમાં, એટલે હવે આજે નોર્મલ સાંભાર જ બનશે. પણ તોય ટેસ્ટ તો સરસ જ આવે. બધા વેજીટેબલ હોય કે ના હોય. એટલે આમાં હું રાઈ, હળદર, જીરું અને લીમડો નાખ્યો.
અને હવે બધું આ શાકભાજી નાખી દઈશ. તો આ મેં ઓનિયન, ટમાટો ને ગાર્લિક, મરચાં બધું નાખી દીધું છે. થોડી વાર હવે સાતળવાનું. મીનવાઇલ હું બધા મસાલા એડ કરી દઈશ. થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું અને હું છે ને આ મસાલો વાપરું. રસો મેજિકનો આ રેડીમેડ સંભાર બનાવવાનો મસાલો આવે છે, પણ હું એકચ્યુઅલી આમાં નાખીશ થોડો, બહુ નહીં પણ થોડો. બાકી જે ગિટ્સનો રેડીમેડ સાંભારનો મસાલો આવે છે એ પણ હું પણ નાખું. એ સરસ બને છે એનાથી સાંભાર. એટલે હું કાઇન્ડ ઓફ ગરમ મસાલો કેવી રીતે નાખીએ એ રીતે હું યુઝ કરું, નહીં કે એમાંથી આખો સાંભાર બનાવું. એટલે સરસ બનતો હોય છે. બાકી આ સાંભાર મસાલો હું યુઝ કરું છું MDHનો, એ પણ સરસ આવે છે. તમે કયો સાંભાર મસાલો યુઝ કરો ને જો તમે ઘરે પણ બનાવતા હોય તો મને જણાવજો પ્લીઝ કે કઈ રીતે તમે બનાવો છો, તો મને પણ થોડા આઈડિયા આવે. તો આને હવે થોડી વાર આપણે થવા દઈશું બધા મસાલા. જો મારી દાળ થઈ ગઈ છે બફાઈને સરસ. હું એને આમ જ મોટી મોટી જ ભાંગીશ. મને અધ કચરી હોય ને એવી સરસ મને લાગે, સારી લાગે એટલે એવી હું રાખું નોર્મલ. અને આ જો એકદમ મસ્ત ગ્રેવી જેવું થઈ ગયું છે. ખબર નહીં દેખાય, આજે ઊંડી તપેલી છે એટલે સારી રીતે દેખાતું નથી, પણ આ જો એકદમ ગ્રેવી થઈ ગઈ છે. બરાબર, હવે બે હું મિક્સ કરી દઈશ. અને પાણી તમારે એડજસ્ટ કરવાનું, તમને જેવું થીક ભાવતું હોય કે દાળ કેવી ભાવે તમને સાંભાર એ રીતે પાણી નાખવાનું. તો આ હવે ઉકળવા દઈશ. આમાં સોલ્ટ, લેમન કે આંબલીનો જ્યુસ પણ નાખી ઘણા. તો ડેડી હેલ્પ કરો ચાતને. ફૂક માર. ચાટ બોલને તો ચાટ શું બનાવે છો? કુકીઝ બનાવે છે આજે. ટ્રિપલ ચોકલેટ કુકીઝ હે ને? એને આવું બધું સરસ આવડે છે, પણ કરે ક્યારેક જ. હું કરું છું. તમે કરો છો? અરે વાહ, સરસ. રોજ કરતા હોય તો જેટલા દી કરે એટલા દી હું કરી નાખું. લો બસ ને, બે હરખા. તો હવે સાંભાર રેડી છે, જોઈ લો. અને બંધ કરી દીધો ગેસ. હવે છે ને એક નવી વસ્તુ ટ્રાય કરવાની છે આજે, જે મેં ઓનલાઈન જોઈ હતી. મસાલા ઈડલી આમ જ બનાવવાની એકચ્યુઅલી. તો આવી રીતે મેં મસાલો બનાવ્યો બધો. ટમાટો, ઓનિયન, પેપર નાખ્યું અને નોર્મલ બધા ગરમ મસાલા જે તમે નાખી શકો. અને હવે છે ને આવી રીતે હું બે ભાગ કરીશ. આવી રીતે હું ભાગ કરીશ અને એની ઉપર આ જે ઈડલી બેટર હોય આપણું નોર્મલ એ રાખી દઈશ. બધું આવી રીતે કવર કરી દેવાનું એકદમ સરસ. હું યાર એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું કે
બને છે કે નહીં. હવે એકચ્યુઅલી આને ઢાંકીને થોડી વાર ધીમા તાપે થવા દેવાનું, પછી હું બતાવું કેવું થાય. ઇટ લુક્સ લાઈક કામ કર્યું છે એવું થવું જોઈએ એવી. હવે હું આને બંધ કરી દઉં છું. અને ઉપરથી મેં છે ને પેલો ઇડલી પોડી મસાલો કે શું કહેવાય, કાં તો નોર્મલ સાંભાર મસાલો પણ તમે આમાં એડ કરી શકો. તો હવે હું ઉથલાવવાની ટ્રાય કરું છું. લેટ્સ સી કેવી નીકળે છે બહાર. તો જો મસાલા ઇડલી આ રીતની બની છે, એકચ્યુઅલી સારી બની છે. ઇડલી જેવું જ પાછળનું બેક અને ટેસ્ટ પણ સરસ છે. તો તમે પણ ટ્રાય કરજો. ઓકે, આ લોકો મસાલા ઇડલી ટ્રાય કરે જ બે. કેવી બની મને કહેજો. હો, Good. પ્લેન કરતાં વધારે સારી લાગી ને? કેવો ટેસ્ટ આવ્યો? Tastes similar to dosa. ઢોસા? સ્નેહ ઢોસા ભાવે એટલે ઢોસા એને ખાવા તો ઇડલી નથી ખાવી. હો, તને ચાટ કેવું લાગ્યું? It's good. શેનો જેવો ટેસ્ટ આવ્યો? I don't know. હમણાં તું શું કહેતી હતી? What did I say? ઉપમા જેવી લાગી એવું કહેતી હતી. ઉપમા જેવું? ઉપમા નહીં પણ ઉત્તપમ આઈ થિંક. તમને કેવું લાગ્યું? હે, કંઈક અલગ લાગ્યું. કંઈક અલગ લાગ્યું? કેમ? ઇડલી જેવું ન લાગ્યું. તો સારું લાગ્યું કે ન લાગ્યું? ભાવે તને વધારે ઇડલી જેવું લાગ્યું. ખબર ઇડલી આપણે ટુકડા કરી કરી. તો ઇડલી સરસ બને આવી મસાલાવાળી ટ્રાય કરજો. બરાબર ને? બસ રેડી થઈ ગઈ કુકીઝ ને? Yeah. ટ્રાય કરીને કે હો કેવી લાગી તને. આ જો બધી ચપાચપ થવા માંડી. હે, કેવી બની છે? Really nice. નાઈસ. અરે વાહ, સ્નેહન તો ભાઈ ગઈ. ચલો તને સરસ બની. તમારે? યમ્મી, ડિલિશિયસ, સ્ક્રમ્શિયસ, ટેસ્ટી, મીઠી, હજી એકાદો વર્ડ રહી ગયો, બોલો. સ્વાદિષ્ટ. હવે નહીં. તો આ સરસ કુકી રેડી છે. ચલો ટ્રાય કરી લઈએ.